આજનો આપણો ટોપિક છે લુઈસ બિંદુ નિરૂપણ. લુઈસ બિંદુ નિરૂપણ. કોઈ પણ તત્વ છે એ સંયોજન છે, સંયોજનમાં કેટલા બંધ છે, કયા પ્રકારના બંધ છે, કેવા પ્રકારના બંધ છે, સહસંયોજક છે, આયોનિક છે, કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી છે. ટૂંકમાં કહીએ તો એ અણુનું નિર્માણ કેવી રીતે થયું છે તો એ સમજવા માટે લુઈસ બિંદુ નિરૂપણ છે ખૂબ જ અગત્યનું છે. આ ઉપરાંત લુઈસ બિંદુ નિરૂપણની થોડી ઘણી ખામીઓ પણ છે, એની પણ આપણે ચર્ચા કરવાની થશે. તો પહેલાં તો લુઈસ બિંદુ નિરૂપણ દર્શાવવા માટે શું કરવું? તો એક વસ્તુ એ યાદ રાખવાની કે પહેલાં કોઈ પણ અણુનું લુઈસ બિંદુ નિરૂપણ દર્શાવો છો તો એના માટે કુલ અણુમાં રહેલા સંયુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની થશે. પછી તો કે એ અણુમાં રહેલા પરમાણુ છે એની સંયોજકતા ઇલેક્ટ્રોનમાં સંયોજકતા કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે, એટલે કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે એને કોઈ પરમાણુની આસપાસ ટપકા સ્વરૂપે, ડોટ સ્વરૂપે દર્શાવ, બિંદુ વાપર્યું છે આપણે, બિંદુ તરીકે દર્શાવવા. રેડી? અને પછી દરેક પરમાણુ છે અણુમાં, દરેક પરમાણુ છે એ અષ્ટક પૂર્ણ કરવાનું. બરાબર છે ને? બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂરા થવા જોઈએ. અપવાદ પણ એમાં ઘણા છે, એની પણ આપણે ચર્ચા કરવાની થશે. મોટે ભાગે લુઈસ બિંદુ નિરૂપણ દ્વારા અષ્ટક છે પૂર્ણ થતું હોય છે. હવે લુઈસ બિંદુ નિરૂપણ કેવી રીતે દર્શાવવું? આના માટેના ઘણા નિયમો છે, પણ નિયમોને આધીન આપણે પહેલાં તો ઉદાહરણો સમજશે તો વધારે ખ્યાલ આવશે. ઉદાહરણ ઉપરથી જ એના નિયમો ખ્યાલ આવે. એટલે નિયમો છે યાદ નથી રાખવાના, પણ આપણે ઉદાહરણ દ્વારા જ એ નિયમોનો અભ્યાસ કરવાનો છે. હવે માનો કે તમને એમ કીધું છે H2O નું લુઈસ બિંદુ નિરૂપણ કરો. H2O નું લુઈસ બિંદુ નિરૂપણ કરો. હવે આમાંથી વધુ વિદ્યુતઋણમય તત્વ હોય ને એ મધ્યસ્થ પરમાણુ રાખવાનો. તો પહેલાં તો આનું નિરૂપણ કરો ત્યારે ઓક્સિજન છે મધ્યમાં રહેશે, અહીંયા છે હાઇડ્રોજન, અહીંયા પણ શું આવશે? હાઇડ્રોજન આવશે. રેડી? આ પ્રકારે. હવે પહેલાં H2O છે એમાં રહેલા સંયુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા, એટલે કે હાઇડ્રોજન છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1 ઇલેક્ટ્રોન હોય. પણ અહીંયા કુલ હાઇડ્રોજન કેટલા છે? 2 છે. તો એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થશે. તો 2 પ્લસ ઓક્સિજન છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6 ઇલેક્ટ્રોન હોય. તો 8. 2 + 6 8 ઇલેક્ટ્રોન થશે. એટલે H2O ની સંયુક્ત કક્ષામાં, બરાબર છે, આપણે એમ કહી શકીએ કે કુલ 8 ઇલેક્ટ્રોન છે. અને અહીંયા જે આપણે લુઈસ બિંદુ નિરૂપણ કરશે એમાં પણ 8 જ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરવાનો થશે. રેડી? જો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, તો અહીંયા 1 ઇલેક્ટ્રોન. આ હાઇડ્રોજન છે એની બાહ્યતમ કક્ષામાં પણ 1 ઇલેક્ટ્રોન. ઓક્સિજન છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન. તો 1 2 3 4 5 અને 6. આટલું કમ્પ્લીટ. ઓક્સિજનની આસપાસ સંયુક્ત કક્ષાના ઇલેક્ટ્રોન દર્શાવી દીધા, હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન દર્શાવી દીધા. હવે દરેક પરમાણુ છે એનું પોતાનું અષ્ટક છે પૂર્ણ કરવાનું છે. તો હાઇડ્રોજન છે 1s1 હોય, 1s2 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજન પાસે વધારાનો સમય, તો હાઇડ્રોજન છે 1 ઇલેક્ટ્રોન સમાવશે. હવે ઓક્સિજનની વાત કરું તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. તો હવે એને અષ્ટક પૂર્ણ કરવા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 2 જ ઇલેક્ટ્રોનની જરૂર છે. તો શું કરશે? તો કે આમાં કોઈ પરમાણુ ઇલેક્ટ્રોન આપતો નથી કે મેળવતો નથી એવું નથી બનતું, ભાગીદારી જ થતી હોય છે. રેડી? તો અહીંયા જો તો હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, ઓક્સિજન છે પોતાના 1 ઇલેક્ટ્રોન સાથે ભાગીદાર કરે. અહીંયા હાઇડ્રોજન છે અને ઓક્સિજન છે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો અહીંયા તમે જોઈ શકો કે હાઇડ્રોજન છે એનું અષ્ટક છે પૂર્ણ થઈ ગયું છે. જો અહીંયા પણ હાઇડ્રોજન છે એનું અષ્ટક 1s2. ભાગીદારી ઇલેક્ટ્રોન બે ના ગણાય, ઓક્સિજન નહીં ગણાય અને હાઇડ્રોજન નહીં ગણાય. રેડી? ઓક્સિજનનું અષ્ટક જોવો જી, કેટલા ઇલેક્ટ્રોન થયા? 1 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. ઠીક છે ને?
કારણ કે આ ભાગીદાર ઇલેક્ટ્રોન છે તો બેયના ગણાશે. તો ઓક્સિજનનું જોવો જોઈએ અષ્ટક પૂર્ણ થઈ ગયું. રેડી? કેટલા ઇલેક્ટ્રોનનો આપણે ઉપયોગ કર્યો એ જોવાનું રહીએ. તો કેટલા ઇલેક્ટ્રોનનો ઉપયોગ થશે એમાં? તો કે 8 ઇલેક્ટ્રોનનો ઉપયોગ થવો જોઈએ. જોવો જોઈએ 8 ઇલેક્ટ્રોન છે. 1 2 3 4 5 6 7 અને 8. હવે આ જે બંધ બનાવેલા છે ઇલેક્ટ્રોન એને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. શું કહેવાય? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને આ બંધ વગરના ઇલેક્ટ્રોન યુગ્મ તમને દેખાય. યુગ્મ એટલે જોડી, ઇલેક્ટ્રોનની એક જોડી, 2 ઇલેક્ટ્રોન થાય. એક યુગ્મ એટલે 2 ઇલેક્ટ્રોન થાય. રેડી? અને અહીંયા તમને જે બંધ વગરના ઇલેક્ટ્રોન દેખાય છે એવા 2 યુગ્મ દેખાય છે. તો એને કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે જો અહીંયા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે તો બંને વચ્ચે એક બંધ બનશે. માનો કે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થતી હોય તો 2 બંધ બનત. રેડી? તો અહીંયા H2O નું બંધ આપણે નિર્માણ અણુને બંધ સ્વરૂપે દર્શાવ્યું તો ઓક્સિજન હાઇડ્રોજન સાથે એક બંધ ધરાવે છે, હાઇડ્રોજન સાથે એક બંધ ધરાવે છે. તો આ H2O થઈ ગયું. રેડી? તો આ રીતે લોહીસ બિંદુ નિરૂપણ કરવાનું થાય. હવે માનો કે આપણી પાસે એક બીજું સંયોજન છે CO2 કાર્બન ડાયોક્સાઇડ. હવે આનું લોહીસ બિંદુ નિરૂપણ કરવું છે તો કેવી રીતે કરશો? તો જો કાર્બન પહેલાં તો આખા અણુમાં રહેલા સંયુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી લેવાની. તો કાર્બનમાં રહેલા બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? તો કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેશે? 4 ઇલેક્ટ્રોન રહેશે. પ્લસ એક ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6 ઇલેક્ટ્રોન હોય. એવા કેટલા ઓક્સિજન છે? 2 ઓક્સિજન છે તો પ્લસ 12. તો 12 પ્લસ 4 એટલે 16 ઇલેક્ટ્રોન થશે. CO2 માં કુલ 16 ઇલેક્ટ્રોન દ્વારા લોહીસ બિંદુ નિરૂપણ કરવાનું થશે. રેડી? હવે જો મધ્યસ્થ પરમાણુ તરીકે કોણ? કાર્બન. બંને બાજુ ઓક્સિજન થશે. આટલું કમ્પ્લીટ. હવે કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. તો આ 4 ઇલેક્ટ્રોન ગોઠવી દઈએ. 1 2 3 ને 4 ઇલેક્ટ્રોન. હવે ઓક્સિજન છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 6 ઇલેક્ટ્રોન. તો 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન. આ ઓક્સિજન છે એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન. 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન. હવે આ કાર્બન છે, પહેલા તો ઓક્સિજન છે, ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. અષ્ટક પૂર્ણ કરવા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. કાર્બનને અષ્ટક પૂર્ણ કરવા કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? પોતાની પાસે ઓલરેડી 4 તો છે જ. અષ્ટક પૂર્ણ કરવા કેટલાની જરૂર પડે? પાછા 4ની જરૂર પડે. તો 4 ઇલેક્ટ્રોનની જરૂર કાર્બનને છે અને 2 ઇલેક્ટ્રોનની જરૂર બંને ઓક્સિજનને છે. તો કાર્બન શું કરશે કે આ ઓક્સિજન સાથે 2ની ભાગીદારી કરે, 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો જોવો જી ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. 1 2 3 4 5 6 7 અને 8 ઇલેક્ટ્રોન. ઓક્સિજનનું અહીંયા છે આપણે જોઈ શકીએ કે અષ્ટક છે પૂર્ણ થઈ ગયું છે. અહીંયા ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થાય છે. જોવો જી 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી, કારણ કે ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન ઘટે છે. તો આ ઓક્સિજનનું અષ્ટક પણ પૂર્ણ થઈ ગયું. કાર્બનનું અષ્ટક પણ પૂર્ણ થઈ ગયું. 1 2 3 4 5 6 7 અને 8 કાર્બનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. તો આ રીતે કુલ ઇલેક્ટ્રોન કેટલા વપરાણા? 16 વપરાણા. જો ગણી લઈ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 ઇલેક્ટ્રોન વપરાણા. તો આના ઉપરથી અહીંયા કાર્બન છે બંને ઓક્સિજન સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ, એવી રીતે કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ આવશે. તો આ બંધારણ કેનું થયું? CO2 નું બંધારણ થયું. રેડી?
હવે આમાં તમને પૂછે કે આમાંથી CO2 માં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી એવું પૂછે તો શું થશે? તો બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી થશે? તો કે જે બંધમાં ભાગ લેતા હોય એવા ઇલેક્ટ્રોન યુગ્મ, તો 1 2 3 4 4 ઇલેક્ટ્રોન યુગ્મ બંધકારક છે અને 1 2 3 અને 4 4 ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક છે. રેડી? આવી રીતે નક્કી થાય. અને આપણે એના ઉપરથી આ લૂઇસ બિંદુ નિરૂપણ ઉપરથી આપણે કાર્બન ઓક્સિજન વચ્ચે કેટલા બંધ છે એ પણ ચર્ચા કરી શકીએ. હવે ધારો કે આપણી પાસે એક ત્રીજું CH4 મિથેન છે. મિથેનનું લૂઇસ બિંદુ નિરૂપણ કરવું છે. તો પહેલાં તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન રહેશે? તો કે 4 ઇલેક્ટ્રોન રહેશે. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય, પણ અહીંયા 4 હાઇડ્રોજન છે, તો કુલ કેટલા થશે? 4. તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 8 ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી અને CH4નું લૂઇસ બિંદુ નિરૂપણ કરવાનું થાય. તો કાર્બન મધ્યસ્થ પરમાણુ, અહીંયા હાઇડ્રોજન, હાઇડ્રોજન, હાઇડ્રોજન અને હાઇડ્રોજન, ચારે બાજુ કાર્બનની વચ્ચે, બરાબર છે, અને ચારે બાજુ હાઇડ્રોજન આવશે. હવે કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, તો આ 1 2 3 4. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય, તો આ 1 ઇલેક્ટ્રોન, અહીંયા પણ 1 ઇલેક્ટ્રોન, અહીંયા પણ 1 ઇલેક્ટ્રોન, અહીંયા પણ 1 ઇલેક્ટ્રોન. રેડી? તો એટલું કમ્પ્લીટ. હવે હાઇડ્રોજનની કેટલા ઇલેક્ટ્રોન ઘટે? એક તો પોતાની પાસે હતો જ, 1 ઇલેક્ટ્રોન ઘટે છે, તો 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી. હાઇડ્રોજન પણ કાર્બન સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. હાઇડ્રોજન પણ કાર્બન સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. હાઇડ્રોજન પણ કાર્બન સાથે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે. તો દરેક હાઇડ્રોજનનું અષ્ટક છે એ આપણે પૂર્ણ થાય છે. જો દરેક હાઇડ્રોજનનું અષ્ટક છે પૂર્ણ થાય છે. હવે કાર્બન છે એનું અષ્ટક 8 ઇલેક્ટ્રોનનું પૂરું થઈ ગયું. તો આના ઉપરથી બંધારણ દર્શાવવું છે, તો શું થશે? C. કાર્બનના હાઇડ્રોજન વચ્ચે સિંગલ બંધ, કાર્બનના હાઇડ્રોજન વચ્ચે સિંગલ બંધ, સિંગલ બંધ, સિંગલ બંધ. તો આ CH4નું બંધારણ થઈ ગયું. અને આપણે આમાં 8 ઇલેક્ટ્રોનનો ઉપયોગ કર્યો છે લૂઇસ બિંદુ નિરૂપણ. રેડી? બધા ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંધકારક છે, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક પણ નથી. રેડી? હવે ધારો કે H2SO4 ની ચર્ચા કરીએ. સલ્ફ્યુરિક એસિડનું લૂઇસ બિંદુ નિરૂપણ કરવું છે. તો સલ્ફર મધ્યસ્થ પરમાણુ છે, O4, એટલે ચારેય બાજુ ઓક્સિજન હશે, ચારે બાજુ ઓક્સિજન, અને હાઇડ્રોજન છે 2 જોડાય, તો એ ઓક્સિજન સાથે હાઇડ્રોજન જોડાયેલા હોય. રેડી? આમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? તો 2 હાઇડ્રોજનની પ્લસ સલ્ફરની બાહ્યતમ કક્ષામાં 6 પ્લસ ઓક્સિજન 6 4 24, 30 ને 32. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 32 થશે. રેડી? આમાં 32 ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરી અને H2SO4નું લૂઇસ બિંદુ નિરૂપણ કરવાનું થાય. તો સલ્ફરની બાહ્યતમ કક્ષામાં પહેલાં તો કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન છે. તો 6 ઇલેક્ટ્રોન ગોઠવી દઈએ. 1 2 3 4 5 અને 6. થઈ ગયા 6 ઇલેક્ટ્રોન. સલ્ફરની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન આપણે ગોઠવી દીધું. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં પણ કેટલા ઇલેક્ટ્રોન હોય? 6. 1 ઇલેક્ટ્રોન અહીંયા રાખો, 1 ઇલેક્ટ્રોન અહીંયા રાખો. આ ઓક્સિજન છે એની બાહ્યતમ કક્ષામાં પણ 6 ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન. રેડી? આ ઓક્સિજન છે એની બાહ્યતમ કક્ષામાં પણ 6 ઇલેક્ટ્રોન હશે. આ ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં પણ 6 ઇલેક્ટ્રોન હશે. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 1.
હાઇડ્રોજન છે એની બાહ્યતમ કક્ષામાં પણ 1 ઇલેક્ટ્રોન. એટલો કમ્પ્લીટ. બધાના બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ગોઠવી દીધા પોતાની રીતે. હવે દરેકનું અષ્ટક છે પૂર્ણ કરતા જાઓ. તો અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે ઓક્સિજનને બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય. હવે અહીંયા જુઓ તો ઓક્સિજનને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો શું કરશે ઓક્સિજન? તો અહીંયા હાઇડ્રોજનનું અષ્ટક પૂર્ણ થાય, 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી ઓક્સિજન. અહીંયા હાઇડ્રોજનનું અષ્ટક પૂર્ણ કરી નાખીએ તો હાઇડ્રોજનનું 2 ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. રેડી? હવે ઓક્સિજન છે તો 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ગઈ. તો ઓક્સિજન જોવો જોઈએ. હવે ઓક્સિજન સલ્ફર સાથે કેટલા બંધ બનાવશે? એક ઓલરેડી ઓક્સિજન હાઇડ્રોજન સાથે બંધ બનાવી લીધો. 2 ઇલેક્ટ્રોનની જ ઓક્સિજનને જરૂર હતી. તેની પાસે કેટલા? 6 ઓક્સિજન તો 6 ઇલેક્ટ્રોન તો હતા. 1 2 3 4 5 અને 6 અને એક હાઇડ્રોજન સાથે ભાગીદારનો એટલે 7 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો ઓક્સિજનને હવે ઘટે છે કેટલા? 1 જ ઘટે છે. તો એ બંધ ઓક્સિજન કોની સાથે બનાવશે? સલ્ફરના ઇલેક્ટ્રોન સાથે બનાવશે. રેડી? તો અહીંયા વ્યવસ્થિત દર્શાવી દઉં. સલ્ફરના ઇલેક્ટ્રોન સાથે એક બંધ બનાવી નાખો. તો અહીંયા પણ એમ જ બનશે ને, સેમ ટુ સેમ આ જ ઘટના બનશે. તો સલ્ફર અને ઓક્સિજન વચ્ચે એક બંધ બનશે. તો હવે સલ્ફરને 2 ઇલેક્ટ્રોનની જરૂર હતી અષ્ટક પૂર્ણ કરવા. 6 તો હતા જ પોતાની પાસે. આ ઓક્સિજનનું અષ્ટક પહેલાં પૂર્ણ કરી દઈ. જેટલા વચમાં હોય ને એ બધાના અષ્ટક પૂર્ણ કરી દેવાના. રેડી? તો અહીંયા જોવો જી. હવે આ ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ કરવા 6 તો એની પાસે છે. 1 2 3 4 5 અને 6. 2 ઘટે છે. તો સલ્ફરનો આ જે ઇલેક્ટ્રોન છે હું અહીંયા દર્શાવું. અને ઓક્સિજનનો આ ઇલેક્ટ્રોન છે ને બેને સામે રાખી દઉં. અહીંયા એમ જ કરું. સલ્ફરનો આ ઇલેક્ટ્રોન છે અહીંયા દર્શાવી દઉં છું. ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન અહીંયા રાખી દઉં છું. રેડી? તો ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોનની જરૂર તો સલ્ફરના 2 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે. અહીંયા ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોનની જરૂર તો સલ્ફરના 2 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે. તો ઓક્સિજનનું અષ્ટક અહીંયા પૂર્ણ થઈ ગયું. અહીંયા પણ ઓક્સિજનનું અષ્ટક 8 ઇલેક્ટ્રોનનું પૂરું થઈ ગયું. તો હવે સલ્ફરનું અષ્ટક જુઓ તો સલ્ફરનું અષ્ટક કેટલું થશે જુઓ. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો સલ્ફરનું 12 ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂર્ણ થાય છે. સલ્ફરનું 12 ઇલેક્ટ્રોનનું અષ્ટક છે એ પૂર્ણ થાય છે. સલ્ફરનું 12 ઇલેક્ટ્રોનનું અષ્ટક જોવો જે પૂર્ણ થાય છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો અહીંયા સલ્ફર મધ્યસ્થ પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે? 12 ઇલેક્ટ્રોન ધરાવે છે. આ યાદ રાખો. અપવાદ છે. આમાં અષ્ટક તો પૂર્ણ થાય છે પણ એનાથી વધુ ઇલેક્ટ્રોન થઈ જાય છે. 12 ઇલેક્ટ્રોન. બાકીના બધા તત્વોનું અષ્ટક પૂર્ણ થાય છે. તો અહીંયા આપણે H2SO4 નું બંધારણ દર્શાવવું તો આ રીતે દર્શાવી શકો. S ડબલ બોન્ડ O, કારણ કે 2 બંધથી ઇલેક્ટ્રોનથી ભાગીદારી કરી. પછી અહીંયા ઇલેક્ટ્રોન 1 છે, અહીંયા ઇલેક્ટ્રોન 1 છે, એની સાથે H, એની સાથે H. H2SO4 નું બંધારણ થઈ ગયું. રેડી? તો આ રીતે કોઈ પણ સંયોજનના બંધારણ દર્શાવવા છે તો બંધારણ છે તમે સરળતાથી લુઈસ બિંદુ નિરૂપણથી દર્શાવી અને એમાં રહેલા અયુગ્મિત અને બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા છે તમે મેળવી શકો અને એમાં રહેલા બંધની સંખ્યા પણ તમે મેળવી શકો. રેડી? તો આ લુઈસ બિંદુ નિરૂપણ હતું. હવે થોડીક ખામીઓ છે, ખામીની ચર્ચા કરી લઈ કે આ જે અષ્ટકનો નિયમ છે, અષ્ટકનો નિયમ ઘણા સંયોજનો છે એમાં લાગતો નથી. એની ચર્ચા પણ આપણે કરી લઈએ. કયા કયા સંયોજનો છે જેમાં અષ્ટકનો નિયમ છે એ લાગતો નથી? તો અષ્ટકના નિયમની મર્યાદા.
ત્રણ પ્રકારની મર્યાદા છે અષ્ટકના નિયમની. રેડી? પહેલી મર્યાદા થશે કે મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. પહેલી મર્યાદા, મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક. મધ્યસ્થ પરમાણુ અપૂર્ણ અષ્ટક કેવી રીતે? તો જો કોઈ તત્વની સંયોજકતા ઇલેક્ટ્રોન 4 કરતા ઓછા હોય, એટલે કે તેની સંયોજકતા બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 4 કરતા ઓછા હોય, તેમજ મધ્યસ્થ પરમાણુમાં અથવા તો મધ્યસ્થ ઇલેક્ટ્રોન 8 કરતા ઓછા હોય ત્યારે મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક બનશે. બરાબર છે? હવે એવો પરમાણુ આપણે નક્કી કરીએ કે જેની સંયોજકતા ઇલેક્ટ્રોન 4 કરતાં ઓછી હોય. તો માનો કે આપણી પાસે LiCl છે, LiCl લિથિયમ ક્લોરાઇડ. આનું લેવસ બિંદુ નિરૂપણ કરવું છે તો લિથિયમ અને Cl. લિથિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો કે 3 પરમાણુ ક્રમાંક થાય તો બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન થાય. ક્લોરીન છે, બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 7. તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 8. રેડી? જો મધ્યસ્થ પરમાણુ અથવા તો એમ કીધું કે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 4 કરતાં ઓછી હોય તો લિથિયમમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 4 કરતાં ઓછી જ છે. રેડી? જો લિથિયમનું 1 ઇલેક્ટ્રોન, ક્લોરીન 1, 2, 3, 4, 5, 6 અને 7 ઇલેક્ટ્રોન. હવે લિથિયમ છે એની ઇલેક્ટ્રોન રચનામાં S કક્ષક આવશે એટલે 1 ઇલેક્ટ્રોન તો ઓલરેડી પોતાની પાસે છે, 1 ઇલેક્ટ્રોન એને મેળવવાનો થશે. તો એક ઇલેક્ટ્રોનની ક્લોરીન અને લિથિયમ છે 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી, કારણ કે લિથિયમની ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 જ ઇલેક્ટ્રોન છે. રેડી? તો અહીંયા 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય તો લિથિયમના 2 ઇલેક્ટ્રોન જ થયા અને ક્લોરીનના કેટલા ઇલેક્ટ્રોન થયા? 8 ઇલેક્ટ્રોન થયા. તો અહીંયા તમે જોઈ શકો કે લિથિયમનું અષ્ટક છે પૂર્ણ થતું નથી. રેડી? હવે માનો કે આપણે એક બીજું ઉદાહરણ લઈ, BF3. બોરોન બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા તો કેટલા થશે? 2 અને 3. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા? 3. ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. બરાબર છે? તો અહીંયા 3 ફ્લોરિન છે તો 7, 3, 21. 21 ને 3 કેટલા થયા? 24 ઇલેક્ટ્રોન થયા. તો હવે BF3 નું બંધારણ કેવું થશે? બોરોન, ફ્લોરિન. રેડી? હા, એટલે 5 ઇલેક્ટ્રોન થશે. રેડી? એટલે બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન થશે. તો હવે અહીંયા આપણે જોવો તો BF3 છે, તો બોરોનનો 1 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન બોરોનના ગોઠવાય કે ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય. તો 1, 2, 3, 4, 5, 6 ને 7. આ ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં પણ 7 ઇલેક્ટ્રોન. રેડી? આટલું થઈ ગયું. હવે ફ્લોરિન બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. જો એનું અષ્ટક પૂર્ણ નથી થતું કે ફ્લોરિન છે 7 ઇલેક્ટ્રોન તો ઓલરેડી દરેક ફ્લોરિન પાસે છે, 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે તો
દરેક ફ્લોરિનનો અષ્ટક પૂર્ણ થઈ ગયા છે. જો ફ્લોરિનનો અષ્ટક પૂર્ણ થઈ ગયો. અહીંયા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, ફ્લોરિનનો અષ્ટક પૂર્ણ થઈ ગયો. અહીંયા એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, ફ્લોરિનનો અષ્ટક પૂર્ણ થઈ ગયો. ત્રણેય ફ્લોરિનના અષ્ટક પૂર્ણ થઈ ગયા, પણ બોરોનનું અષ્ટક જોવો જી કેટલા? 1 2 3 4 5 અને 6. તો મધ્યસ્થ પરમાણુમાં અપૂર્ણ અષ્ટક એનું રહ્યું, એટલે મધ્યસ્થ પરમાણુનું અપૂર્ણ અષ્ટક આપણે કીધું. 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, પણ થયા કેટલા? 6. તો આવા ઘણા સંયોજનો છે. માનો કે LiCl છે, આપણે ઉદાહરણ લીધું. BF3 છે, BeH2 છે, પછી BeCl2 છે. રેડી? તો આ પ્રકારના જે સંયોજનો છે જેમાં મધ્યસ્થ પરમાણુનું અષ્ટક છે પૂર્ણ થતું નથી. બરાબર છે. આ ઉપરાંત BCl3 છે, BCl3 છે, AlCl3 છે. તો આ એવા સંયોજનો છે જેમાં મધ્યસ્થ પરમાણુ બી, બોરોન, એલ્યુમિનિયમ આના અષ્ટક છે પૂર્ણ. મધ્યસ્થ પરમાણુનું અષ્ટક છે 8 કરતાં ઓછું રહેતું હશે, ટૂંકમાં અપૂર્ણ હશે. રેડી? આનું તમે લુઈસ બિંદુ નિરૂપણ કરશો તો તમને ખ્યાલ આવશે કે મધ્યસ્થ પરમાણુ તરીકે જે તત્વ રહેલા છે એનું અષ્ટક છે પૂર્ણ થતું નથી. તો આ મધ્યસ્થ પરમાણુનું અષ્ટક જે અષ્ટકના નિયમની પહેલી મર્યાદા છે, અથવા તો લુઈસ બિંદુ નિરૂપણ માટે પણ યાદ રાખવું કે ઘણી વખત તમે 8 ઇલેક્ટ્રોન ફરજિયાત પૂરું કરવાનું કરતા હોય, પણ એવું ના થાય. એનું કારણ છે એની અમુક મર્યાદા છે. બીજી મર્યાદા આપણે એમ કહી શકીએ કે એકી ઇલેક્ટ્રોન અણુઓ, હવે મધ્યસ્થ પરમાણુનો અષ્ટક પૂર્ણ કરો એટલે બેકી સંખ્યા થાય 8 ઇલેક્ટ્રોન. એકી ઇલેક્ટ્રોન અણુઓ દ્વારા પણ ઘણીવાર સંયોજનો છે એનું અષ્ટક છે પૂર્ણ થતું નથી. આપણે એક ઉદાહરણ લઈએ કે NO અને NO2. આમાં NO નું આપણે લુઈસ બિંદુ નિરૂપણ જોઈએ તો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થશે? તો અહીંયા નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? તો 5. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6, એટલે 11 ઇલેક્ટ્રોન થાય. તો 11 ઇલેક્ટ્રોનનો આમાં ઉપયોગ કરવાનો છે. તો નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 2 3 4 5 ઇલેક્ટ્રોન થઈ ગયા. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન. હવે નાઇટ્રોજનને ઘટે છે કેટલા? 3 ઘટે છે. 5 છે. ઓક્સિજનને ઘટે છે કેટલા? 2 ઘટે છે. તો વિદ્યુતઋણમય તત્વ ઓક્સિજન છે, એટલે ઝડપથી નાઇટ્રોજન સાથે બંધ બનાવી દે તો ઓક્સિજન અને ઓક્સિજન 2 બંધથી ભાગીદારી કરે એટલે ઓક્સિજનનું અષ્ટક છે અહીંયા પૂર્ણ થઈ ગયું. હવે નાઇટ્રોજનનું અષ્ટક જોવો જોઈએ. 1 2 3 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન થયા. એકી ઇલેક્ટ્રોન અણુ થયા. કેવા ઇલેક્ટ્રોન થયા? એકી ઇલેક્ટ્રોન થયા. રેડી? તો આમાં પણ એમ જ કહી શકો કે મધ્યસ્થ પરમાણુ છે એનું અષ્ટક છે પૂર્ણ થતું નથી. અહીંયા તમે નાઇટ્રોજન NO2 નું લુઈસ બિંદુ નિરૂપણ કરશો તો NO2 માં નાઇટ્રોજન છે એનું અષ્ટક છે પૂર્ણ નહીં થતું હોય. જોઈ લેજો. રેડી? તો આ બીજી મર્યાદા થાય કે મધ્યસ્થ પરમાણુ છે એકી ઇલેક્ટ્રોન અણુઓ ધરાવે. આ ઉપરાંત એના પછી વિસ્તૃત અષ્ટક. રેડી? આમાં NO છે, NO2 છે અને CO કાર્બન મોનોક્સાઇડ યાદ રાખવું. અને ત્રીજું આવશે વિસ્તૃત અષ્ટક. વિસ્તૃત અષ્ટકનો મતલબ એવો થશે કે માનો કે તમે આવર્ત ત્રીજા પછી જશો તો આવર્ત ત્રીજા પછીના તત્વોમાં 3s ઇલેક્ટ્રોન હશે, 3p અને 3d ત્રણેય કક્ષકો હશે, જેને કારણે ઇલેક્ટ્રોનની મધ્યસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં શું થશે? વધારો થશે. એટલે જે મધ્યસ્થ પરમાણુ છે એની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 8 કરતાં વધુ હશે. જે અષ્ટક છે 8નું પૂરું થવું જોઈએ એના કરતાં વધુ થાય. માનો કે આપણે H2SO4 નું ઉદાહરણ હમણાં જોયું હતું તો સલ્ફર છે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થઈ જતા હતા? જે ભાગ લેતા હતા લુઈસ બિંદુ નિરૂપણમાં, તો સલ્ફર મધ્યસ્થ પરમાણુ તો એનું 8 ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂર્ણ થવું જોઈએ, એની જગ્યાએ 12 ઇલેક્ટ્રોનનું અષ્ટક પૂર્ણ થતું હતું. તો H2SO4 છે એક એવું સંયોજન છે. આ ઉપરાંત SF6 છે, PCl5 છે, H2SO4, PCl5 છે, SF6 છે. તો આ પ્રકારના જે સંયોજનો છે જેમાં વિસ્તૃત અષ્ટક એટલે કે જે મધ્યસ્થ પરમાણુ છે એનું અષ્ટક છે 8 ઇલેક્ટ્રોન કરતાં વધુ હોય. માનો કે PF5 છે,
PF5 છે. હવે આપણે PCl5નું ઉદાહરણ લઈએ અથવા તો SF6નું ઉદાહરણ લઈએ તો સલ્ફર બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થાય તો કે 7 ઇલેક્ટ્રોન. 7 છક કેટલા થશે તો કે અહીંયા આપણે ફ્લોરિન અને સલ્ફર માટે ઉદાહરણ લીધું તો ફ્લોરિન 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 4 ફ્લોરિન ગોઠવી દીધા, 6 ફ્લોરિન છે તો એક ફ્લોરિન ટૂંકમાં એ રાખી દઈએ ફ્લોરિન અને ફ્લોરિન. હવે જો સલ્ફરની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન તો 1 2 3 4 5 અને 6 ઇલેક્ટ્રોન. ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન 7 ઇલેક્ટ્રોન તો 1 2 3 4 5 6 અને 7. આ ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, આ ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, આ ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. નજીક દર્શાવી દો થોડુંક. આ ફ્લોરિનની બાહ્યતમ કક્ષામાં પણ 7 ઇલેક્ટ્રોન. આ ફ્લોરિન છે એની બાહ્યતમ કક્ષામાં પણ કેટલા ઇલેક્ટ્રોન થશે 7. તો દરેક ફ્લોરિન છે અષ્ટક પૂર્ણ કરવાનું કરે તો 1 2 3 4 5 6 તો 6. તો ફ્લોરિનનું અષ્ટક જુઓ બધામાં પૂરું થઈ ગયું, પણ સલ્ફરનું અષ્ટક જુઓ જી 1 2 2 4 6 7 8 9 10 11 અને 12. તો સલ્ફરની બાહ્યતમ અષ્ટક છે કેટલા ઇલેક્ટ્રોનનો છે 12 ઇલેક્ટ્રોનનો છે. થવું જોઈએ કેટલા વિસ્તૃત થયું, 8 કરતાં વિસ્તૃત થયું, વધારે થયું, એટલે એને વિસ્તૃત અષ્ટક કહેવાય છે. તો આ એવા સંયોજનો છે જેમાં મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસ સલ્ફર, ફોસ્ફરસ તમે લુઈસ બિંદુ નિરૂપણ કરશો તો ફોસ્ફરસ સલ્ફર, ફોસ્ફરસ છે સલ્ફર છે એનું અષ્ટક છે એ 8 ઇલેક્ટ્રોન કરતાં વધી જશે. રેડી, 8 ઇલેક્ટ્રોન કરતાં વધી જશે. તો આ 3 મર્યાદા છે જે લુઈસ બિંદુ નિરૂપણ માટે પણ યાદ રાખવાની છે. એટલે આ ટોપિક છે અત્યારે મેં લીધો, બરાબર છે. આમાંથી કોઈ સંયોજન આવે તો મૂંઝાવાનું નથી. લુઈસ બિંદુ નિરૂપણ માટે આપણે ખબર હોવી જોઈએ કે એનું અષ્ટક છે પૂર્ણ નહીં થાય, બરાબર. આ 3 સંયોજનો બીજા યાદ રાખવાના છે અને આ સંયોજનો છે એ પણ યાદ રાખવાના છે, જેથી તમે લુઈસ બિંદુ નિરૂપણ કરો તો તમને સીધો ખ્યાલ આવી જાય. રેડી.